Welcome learners. This video cover MCOM Semester 3 Unit 1 Chi-square test in a business research application. સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં. MCOM Semester 3 Unit 1 બિઝનેસ રિસર્ચમાં કાઈ વર્ગ ટેસ્ટ માટે જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમમાં છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અથવા નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છે તેના માટે આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. અને હા, ટૂંક જ સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ છે એ શરૂ થવા જઈ રહી છે MCOM સેમેસ્ટર 3 જે 11 નવેમ્બરથી શરૂ થશે. તો એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આ તમને સિરીઝ જે શરૂ કરેલી છે એ તમારા જ માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. ઘણા લોકોને એવું લાગશે કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એ થિયરિકલ છે, પણ ના, થિયરિકલની સાથે સાથે પ્રેક્ટિકલ પણ છે. એટલે ટુ બી કેરફુલ કે પહેલેથી જ તમારે જાગી જવું વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને હા, આપણે ઓલરેડી આખી આ સિરીઝ છે એ કમ્પ્લીટ કરાવશું. આખું યુનિટ છે એ તમને કમ્પ્લીટ કરાવી દઈશ, કારણ કે 1 થી 5 જે મેં તમને વિડીયો અપલોડ કરેલા છે પાર્ટ 1 થી લઈને પાર્ટ 5 સુધી એ તમારા માટે આપણે કયા છે તો કે થિયરિકલના ક્વેશ્ચન છે. અને હા, જો તમારે જોવાના બાકી હોય તો ફટાફટ પહેલાં તમારે તે જોઈ લેવા. બીજી વસ્તુ એ કે પાર્ટ 6 અને 7 એ બંને વિડીયો છે એ તમારા પ્રેક્ટિકલ છે અને એ ટાઈપના સમ તમને પૂછાઈ શકે છે. તો એ સમ IMP જ છે અને મેં એટલે જ તમને એક સમ કરાવેલો છે અને એક સમ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. બીજી વાત એ વિદ્યાર્થી મિત્રો, આજે લાભ પાંચમના દિવસે આપણે વાત કરવાના છીએ કે હવે જે વિદ્યાર્થીઓએ કે ખબર ન હોય તો આજથી આપણે SG અને Cની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ આ જે એપ છે એ તમારે ફ્રીમાં છે અત્યારે, તો તમારે ખાસ જોડાવાનું હોય છે. તો તમે જોડાઈ જજો કે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, એમાં તમને અમુક વસ્તુ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને અમુક પ્રકારના વિડીયો છે એ પણ તમને ફ્રીમાં તમને ત્યાં જોવા અવેલેબલ થશે. તો ખાસ જે વિદ્યાર્થીને ખબર નથી કે SGCની આપણે એપ બનાવેલી છે, આજથી આપણે એનું મુહૂર્ત કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ બાકી હોય તો તે ફટાફટ પહેલાં એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો અને એની ડાઉનલોડ કરવાની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ખાસ SGC નામની જે એપ્લિકેશન હશે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમને અહીંયા અમુક સ્ટડી મટીરિયલ હશે એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ફ્રીમાં મળી જશે, જેનો તમારે કોઈ ચાર્જ નથી દેવાનો. એટલા માટે તો ખાસ તમે યાદ રાખજો કે તમે ત્યાંથી અમુક વસ્તુ છે એ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે જો કોઈને PDFના ક્વેશ્ચન હોય છે તો હા, અમુક પ્રકારની જે ક્વેશ્ચન PDF હશે એનો કોઈ ચાર્જ નહીં હોય, તો એ હું તમને ત્યાં ફ્રીમાં અવેલેબલ કરાવી આપીશ. હા, જે આન્સર PDF હશે એનો જ તમને કોઈ થોડોક નોર્મલી ચાર્જ હશે, પરંતુ અત્યારે તમારે સમની પ્રેક્ટિસ કરવી હોય છે અને હું તમને જે ટાઈપના સમ આપું છું તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો પહેલાં તમે SGC નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમને બધું સ્ટડી મટીરિયલ છે ત્યાં અપડેટ મળતું રહેશે. અને હા, તમારા કોઈ ત્યાં રિવ્યૂ હોય, તમારે કોઈ જાતનું ઇન્ફોર્મેશન તમારે મેળવી હોય તો તમે ત્યાંથી કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. જો SGC નામની એપ્લિકેશન જે લોકો આપણે ડાઉનલોડ કરવાની બાકી હોય ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એટલે અમુક સ્ટડી મટીરિયલ છે ત્યાં તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દઈશ. એક્ઝામ્પલ તરીકે 2-3 વિદ્યાર્થીઓની એવી ક્વેરી હતી કે સર લોક ટેબલ અમારે ક્યાંથી લેવા જવું, તો આપણે લોક ટેબલ છે ત્યાં તમને ફ્રીમાં કરાવી દઈશ, એટલે જેથી કરીને તમને ક્વેશ્ચન ન પડે. ચલો, તો હવે આપણે આગળ વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે આ જે ચેપ્ટર છે એ બસ કમ્પ્લીટ થવા આવેલું છે. અને હા, ટૂંક સમયમાં જ તમારો આ ચેપ્ટર છે એ બસ આ લગભગ વિથિન 1-2 જ વિડીયો બાકી હશે. બસ લગભગ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ આજે હું તમને ત્રીજો કરાવી દઉં એટલે પૂરું. તમારા ચેપ્ટરમાં ઓલ ઓફ કન્સેપ્ટ તમારો કમ્પ્લીટ થઈ જશે. તો હું તમને જે ટાઈપના સમ કરાવું છું એ ટાઈપના તમારે સમની પ્રેક્ટિસ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે પાર્ટ 1 છે એ આપણે ઓલરેડી કરાવી દીધો છે અપલોડ, તો એ તમારે ખાસ જોઈ લેવો. પાર્ટ 1 થી લઈને 6 સુધી, 1 થી લઈને 7 સુધી આપણે પાર્ટ છે અપલોડ થઈ ગયા છે. આ આપણો અત્યારે પાર્ટ છે એ 8 છે. આ આપણો અત્યારે 8મો ભાગ છે સિરીઝનો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો જે સમ છે એ તમને પાર્ટ 6માં તમને જોવા મળી જશે. ત્યાં મેં ઓલરેડી તમને કરાવી દીધો છે અને વિથ સોલ્યુશન પણ આપેલો છે. અને તમને મેં કીધું હતું તમારે આ દાખલા ગણવાના છે અમુક પ્રકારના, તો તમારું જે HW છે તમે નિયમિત કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને આરામથી આવડી જશે. નેક્સ્ટ આપણે જે સેકન્ડ મેથડ છે પાર્ટ 7માં જોઈ હતી કે રો અને કોલમવાળા જે સમ હતા, રો કોને કહેવાય અને કોલમ કોને કહેવાય એ પણ મેં તમને ત્યારે સમજાવી લીધું કે ભાઈ રો અને કોલમવાળા આવે ત્યારે એનું સૂત્ર પણ તમને કીધું હતું કે ખાસ યાદ રાખવાનું છે કે આ જે મેલ અને પુરુષ છે આડી લાઈન કરું છું એને રો કહેવાશે.
પ્રાઇમરી, હાયર અને કોલેજ એજ્યુકેશન છે એને આપણે કોલમ કહેવાશે. તો આ ટાઈપનું મેં તમને એક આખી મેથડ છે એ પાર્ટ 7માં તમને બતાવેલી છે. તો એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાં તમને વિડીયોની લિંક મળી જશે. અને સાથે સાથે તમે SGC નામની જે એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરી લેજો. એટલે અન્યથા આ બધા વિડીયો છે એ તમને ત્યાં સિરીઝમાં જોવા મળશે, લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ પણ તમને જોવા મળી જશે. ટૂંક સમયમાં તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે જેથી કરીને તમારે વિડીયો છે એ ગોતવા નહીં પડે વારે. તો ખાસ યાદ રાખજો કે જે વિદ્યાર્થી મિત્ર હજી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે લોકો ખાસ કરી લેજો. હજી આપણે લાસ્ટ પાર્ટ જોઈ તો લાસ્ટ જ છે આપણી આ સિરીઝનો વિડીયો છે. હવે કોઈ સમ બાકી નહીં રહે, પરંતુ જો બાકી હશે તો તમને અપડેટ આપી દઈશ. અને હા, વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, એટલે જેથી કરીને તમને બધું મટીરિયલ છે ત્યાંથી તમને પ્રોવાઈડ થઈ જશે. હવે ટાઈપ 3 આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, દ્વિપદી વિતરણની રીત. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઇમ્પોર્ટન્ટ રીત છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે, ઓલરેડી બંને રીત ઇમ્પોર્ટન્ટ જ હતી, તમને ઇમ્પોર્ટન્ટ હશે એટલું જ હું કરાવીશ. તો હવે આપણે આગળ જે સમની ગણતરી કરવાની છે, પરંતુ એના માટે એક નવું સૂત્ર આવશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે નવી રીત આવે છે ત્યારે એનું સૂત્ર પણ તમને સાથે આપી જ દઉં છું, એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ ક્વેશ્ચન ન રહે. તો બસ આટલી તમે મેથડને કન્સેપ્ટ રાખી દેજો અને ટૂંક સમયમાં આપણે યુનિટ 2 પણ આપણે શરૂ કરી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સમજાવી દઉં છું કે અમુક પ્રકારની જે વિગત છે. તો અહીંયા લખેલું છે ક્વેશ્ચન 1, 4 coins are the tossed for the 116 times and the following distribution of the number of the heads are. 4 સિક્કાઓ 160 વાર 160 વખત ઉછાળવામાં આવ્યા છે અને છાપની સંખ્યા વિતરણની નીચે પ્રમાણે મેળવ્યું. હવે જો તમને એ કોષ્ટક આપેલું છે નંબર ઓફ હેડ્સ એટલે કે છાપની સંખ્યા છે, પહેલામાં 0 આવે છે, પછી 1, 2, 3 અને 4. એટલે દાખલા તરીકે એક સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે અને ઘટના ટોટલ 5 બને છે. ત્યાર પછી ફ્રીક્વન્સીને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એને ઓબ્ઝર્વડ કહેવાશે. અને હા, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ થશે. તો આવૃત્તિ આપણને કેટલી આપેલી છે? 14, 30, 70, 35 અને 11. ટેસ્ટ ધ હાઇપોથેસિસ ધેટ ધ કોઈન આર ધ ફેર. સિક્કાઓનો અનભિતન છે કે તે પરિકલ્પનાનું પરીક્ષણ કરો. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બધી માહિતી આપી જ દે છે. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે મેં કીધું હતું એમ કે તમે જ્યારે પ્રેક્ટિકલ સમ ગણો છો ત્યારે આપણે 30 સેકન્ડનો બ્રેક લેશું અને ફટાફટ પહેલાં તમે તમારી જરૂરી વસ્તુ લઈ લેજો. એક કેલ્સી લઈ લેજો, એક તમારે ફેરબુક લઈ લેજો અને પેન્સિલ છે, ઇરેઝર છે, પછી બોલપેન જરૂરી છે અને સ્કેલ છે. આટલી બધી વસ્તુ તમે કવર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 30 સેકન્ડ પછી આપણે વિડીયો છે એ શરૂઆત કરશું. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરજો, એટલે જેથી કરીને તમારી આ બધી વસ્તુ સામે હશે. અને ખાસ કેલ્સી તો જોશે જ વિદ્યાર્થી મિત્રો. કેલ્સી નહીં હોય અને રફ બુક નહીં હોય, તમે નહીં ગણો તો નહીં ખબર પડે, ગણતરી કરવી જ પડશે. ખાલી વિડીયો જોશો તો નહીં આવડે. અને વિડીયોને મેક્સિમમ તમારે 1-2 વાર રિવાઇઝ કરી લેવું. જે તમને પોઈન્ટ નથી સમજાતો તો હજી ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને તમને એ ક્યારેક છે એ એનું કોમેન્ટ સજેશન દ્વારા પણ કરાવી દેશે. અથવા તો હવે આપણે એપ્લિકેશન જ બનાવેલી છે, તો એપ્લિકેશનમાં કોઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા કોમેન્ટ કરીને જણાવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે બધા લોકોએ પોતાની નોટબુક છે અને ખાસ કરીને કેલ્સી છે એ બધાએ લઈ લીધું હશે. તો હવે આપણે સમની શરૂઆત કરી. હવે આપણે સમની શરૂઆત કરતાં પહેલાં એક ફોર્મ્યુલા છે દ્વિપદી સંભાવના વિતરણનું, જે તમને અહીંયા આપેલું છે. તો હવે જો એનું સંભાવનાનું જે છે દ્વિપદી સંભાવના એટલે કે બાયનોમિયલ મેથડ છે, એમાં આપણે P of x બરાબર x. હવે અહીંયા આપણે P of x, હવે x એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે P of x માં કિંમત મૂકવાની છે. તો એ વિદ્યાર્થી મિત્રો x માં કઈ કિંમત મૂકવાની છે? તો આ આપણા x ની વેલ્યુ થશે વિદ્યાર્થી મિત્રો. x માં પહેલાં આપણે 0 મૂકશું, પછી 1 મૂકશું, પછી 2 મૂકશું, 3 મૂકશું અને 4 મૂકશું. આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે કે સંભાવના આપણે શોધવાના છે. બાયનોમિયલ મેથડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. દ્વિપદી સંભાવના વિતરણમાં હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને કે આપણે અહીંયા જે સંખ્યા મળી છે છાપની, એને આપણે x0 કહેશું, પછી x1 કહેશું, x2 કહેશું, x3 કહેશું અને x4 કહેશું. અને fi ને આપણે આવૃત્તિ કહેશું. અહીંયા આપણે fi નામ આપશું અને લાસ્ટમાં જે મળે એને n કહેશું, કેપિટલ N. તો કેપિટલ N વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરજો. 14 + 30 + 70 + 35 + 11 એટલે તમારો કુલ જવાબ છે 160 આવી જ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો હવે આપણે આગળ વાત કરી. તો મેં તમને એક સ્ટેપ સમજાવ્યું છે કે P of x બરાબર, તો તમારે અહીંથી ફોર્મ્યુલા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે P of x બરાબર કે હવે CPQ. તો જો CPQ નો મિનિંગ આપણે અહીંયા જોશું તો C એટલે આવશે પહેલાં ઉપર આપણે લેવાનું છે સ્મોલ n, તો કે સ્મોલ n C x, px અને
Qn-x. હવે જો સી એટલે કોમ્બિનેશન થશે વિદ્યાર્થી મિત્રો. સીનો મિનિંગ શું થશે? કોમ્બિનેશન. ચલો કોમ્બિનેશન થશે. અને પી એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સફળતા થશે અને ક્યુ એટલે નિષ્ફળતા થશે. તો ખાસ યાદ રાખજો, આ ટાઈપનું આપણે ઓલરેડી ધોરણ 12માં ચેપ્ટર ભણી જ ગયા છીએ કે સફળતા કોને કહેવાય ને નિષ્ફળતા કોને કહેવાય. તો આપણી પાસે પાસ થવાની સંભાવના કાંઈ ન હોય તો સફળતામાં 1/2 લખશું અને નિષ્ફળતામાં પણ આપણે 1/2 લખશું. ચલો તો અહીંયા પીનો મેં તમને મિનિંગ કીધો છે. પી બરાબર આપણે 1/2 લખી નાખવાનું છે મોસ્ટ ઓફ સમમાં, અને ક્યુ બરાબર 1/2 જ આવશે. અને હા, સીનો મિનિંગ થશે કોમ્બિનેશન. તો કોમ્બિનેશન કઈ રીતે કરવાનું છે એ તો જો અહીંયા 0 1 2 3 તમને આપેલું હોય તમારે ક્યાં મૂકવાનું છે? એક્સ વેલ્યુમાં મૂકવાની છે. પરંતુ અત્યારે ખાલી સૂત્ર છે એ તમને કહું એટલું જ પાકું કરજો. આટલું સૂત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પી ઓફ એક્સ બરાબર સ્મોલ એન સી એક્સ ઇન્ટુ પીએક્સ ઇન્ટુ Qn-x. તો આ રીતનું આપણું એક સૂત્ર છે. તો આ સૂત્રને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો આ રીતે કરી નાખવાનું. પહેલાં સી પી અને ક્યુની જોડી બનાવી નાખવાની છે. હવે પહેલાં એન મૂકી દેવાનો ઉપર, તો અહીંયા ક્યુની ઉપર એન મૂકી દેવાનું છે. ત્યાં -x કરી નાખવાનું છે. તો હવે અહીંયા બાકી જે બે જગ્યા છે ઉપર નીચે, તો અહીંયા એક્સ મૂકી દેવાનું અને એક્સ અહીંયા મૂકી દેવાનું. બસ આ રીતે તમે સૂત્ર છે યાદ રાખી શકો છો. એટલે NCX ઇન્ટુ પીએક્સ ઇન્ટુ Qn-x. તો આ રીતે તમારું સૂત્ર છે એ રીડ કરી લેજો. દ્વિપદી સંભાવના વિતરણનું છે અથવા તો બાયોનમલ મેથડ છે. તો આનું સૂત્ર છે NCX ઇન્ટુ પીએક્સ ઇન્ટુ Qn-x. ચલો આઈ હોપ કે બધા લોકોને સૂત્ર યાદ રહી ગયું હશે અને 1-2 વાર પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સૂત્ર તમને આવડી જશે કે NCX ઇન્ટુ પીએક્સ ઇન્ટુ Qn-x. આ રીતે તમારે ફોર્મ્યુલા છે યાદ રાખવાનું છે. ચલો આઈ હોપ કે તમે 1-2 વાર સૂત્ર છે લખીને પાકું કરજો એટલે જેથી કરીને તમને આવડી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે દાખલો છે એની તમારે ગણતરી કરવાની છે. સાથે તમે પણ ડ્રો આઉટ કરી લેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો જો મેં રીતનું નામ લખી દીધું છે કે નંબર 3 ટાઈપ 3 દ્વિપદી વિતરણની રીત. અને અંગ્રેજીમાં પણ આપણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજીમાં શરૂઆતમાં જ લખેલું છે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ચલો શરૂઆતમાં એ તમને બધાને ખબર પડી ગઈ હશે આ મેથડનું આપણું નામ હતું. હવે એને આપણે સોલ્યુશન કરશું આપણી જે રકમ છે એની સામે. ચલો તો રકમમાં પહેલાં આપણી પાસે કઈ કઈ વિગત હતી એ જોઈ લઈ. ચલો તો બરાબર બધા લોકોને આરામથી દેખાઈ જતું હશે આઈ હોપ. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે તમારી પાસે એક્સ છે એટલે છાપની કિંમત આપણને આપેલી હતી 0 1 2 3 અને 4. ત્યાર પછી આપણને આવૃત્તિ, તો આવૃત્તિ આપણને આપેલી હતી એટલે 14 30 70 35 11. અને લાસ્ટમાં આપણે એને કેપિટલ એને જ કહેશું. મોસ્ટ ઓફ આપણે એફ ઓફ એક્સ કહી તોય ચાલી છે પરંતુ આપણે કેપિટલ એને જ કહેશું. એટલે કેપિટલ એને આપણને કેટલા મળે છે? 160. અને ઓલરેડી એ લોકો આપણને સરવાળો કરીને જ આપે છે. ચલો આટલા 2 સ્ટેપ બધાને સમજાઈ ગયા હશે. ચલો આઈ હોપ કે 2 સ્ટેપ બધાને ખબર પડી ગઈ હશે. ચલો તો હવે અહીંયા આપણે ખાસ વાત કરી. હવે આપણે આ 2 સ્ટેપ થઈ જાય છે ત્યારે પછી આપણે સંભાવના. હવે જો અહીંયા સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે છે એટલે ત્રીજું નંબરનું કોષ્ટક છે એટલે આ 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર અને 7 નંબર એ હમણાં તમને એક્સપ્લેન કરીને સમજાવું છું. પણ તમે ફટાફટ પહેલાં આ ટાઈપનો ડ્રો કરી લેજો અકાઉન્ટ. અને હા, આ ટાઈપના તમે ખાતા છે એ ગાળી લેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને હા, આ જે ત્રીજું સ્ટેપ છે સંભાવના આપણે શોધવાની છે એ કારણ કે 4 વાર સિક્કો ઉલટે છે એટલા માટે. ચલો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં તમારે પહેલું સ્ટેપ બધા લોકોએ લખી જ નાખવાનું છે કે NH નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. તો નલ હાઇપોથેસિસમાં H0 કરીને લખવાનું છે સિક્કો અનભીતન છે. એટલે કે ધ કોઈન ઇઝ અનબેસ્ડ છે. કોઈન છે એ કેવો છે? અનબેસ્ડ છે. અને એ ઓલરેડી તમને રકમમાં જ કીધેલું છે એટલા માટે. અને H1 કરીને લખવાનું છે કે સિક્કો છે એ અનભીતન નથી. ધ કોઈન ઇઝ બેઝડ. જે લખેલું છે બેઝડ એટલે અનભીતન નથી. ચલો આટલું બધા લોકોને ખબર પડી ગઈ હશે. શરૂઆતમાં પહેલાં H0 અને H1 તો લખી જ નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ભૂલ તમે ન કરતા. ચલો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા લખેલું છે સિક્કો છે એ અનભીતન છે. ચલો અહીંયા આપણને કહી જ દીધું છે સિક્કો કેવો છે? અનભીતન છે. એટલે આપણે એને નામ શું આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો? H0 એટલે કે NH નો મિનિંગ ખબર હોવી જોઈએ. ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકોને કે નલ હાઇપોથેસિસ. અને હા, હવે આ જે છે નલ હાઇપોથેસિસને ગુજરાતીમાં એવું કહેવાશે નિરાકરણીય પરિકલ્પના. તો સિક્કો
અનભિતન છે એવું તમને ઓલરેડી કેમાં કીધું છે, રકમમાં કહી દીધું છે. ચલો મેન આપણે આ H0 અને H1 તો દરેક દાખલામાં લખવાનું જ આવશે. તો હવે આપણે આગળ શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો કે કેપિટલ N. તો કેપિટલ N આપણી પાસે કેટલા હતા, 160. અને ત્યાર પછી જો હવે સિક્કાની વાત થઈ છે તો સિક્કા કેટલા હતા આપણી પાસે, 4 હતા. એટલે સ્મોલ n કેટલો કહેવાનો આપણે, 4 કહેવાશે. ચલો સ્મોલ n આપણને 4 મળી ગયો છે. હવે સફળતા એટલે મેં કીધું હતું ભાઈ એને P નામ આપશું, નિષ્ફળતાને આપણે Q નામ આપશું. સફળતા આપણે 1/છેદમાં કેટલી લખવાની છે, 2. અને એનું ફોર્મ્યુલા આપણે આ ટાઈપનું આવશે, x² = c. હવે આ જવાબ છે એ કેમ આવી સમજાવું છું, પરંતુ આપણે પહેલાં ટૂંકમાં માહિતી મેળવી કે ભાઈ સફળતા એટલે P બરાબર 1/2 અને Q બરાબર 1/2. ચલો આ બે વસ્તુ આપણને મળી ગઈ છે. ચલો નેક્સ્ટ આગળ વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. હવે બીજું સ્ટેપ, હવે અહીંયા તમારે સૂત્ર મૂકવાનું છે. હવે આપણે દાખલો છે એ થશે, કારણ કે 3 નંબરનું કોષ્ટક કેમ બનાવવું એ શીખડાવું છું. તો દ્વિપદી વિતરણનો આધાર એટલે બેઝ ઓન બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. હવે એમાં પહેલાં આપણે ફોર્મ્યુલા મૂકશું કે P ઓફ x બરાબર NCX ઇન્ટુ PX ઇન્ટુ Q n - x. ચલો આપણું આ ફોર્મ્યુલા છે, બધા લોકોને પહેલાં ખબર હોય છે આ ફોર્મ્યુલા છે એ તમને કરાવી દીધું છે કે P ઓફ x બરાબર ક્યારે લેવાનું છે, જ્યારે દ્વિપદી વિતરણનો સમ પૂછે ત્યારે તમને ચોખ્ખું કહી જ દીધું હોય છે. એમાં NCX ઇન્ટુ PX ઇન્ટુ Q n - x. ચલો આ આપણી કિંમત હતી. હવે એમાં આપણે x એટલે જો અહીં લખેલું છે છાપની કિંમત મૂકતા, છાપની કિંમત. તો જો તમને વિદ્યાર્થી મિત્રો એ છાપની કિંમત બતાવી દઉં છું. છાપની કિંમત, છાપની સંખ્યા જો અહીંયા લખેલી છે 0 1 2 3 4 અને એ ક્યાંથી આવેલી છે એ તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. શરૂઆતમાં આપણે જે આ દાખલો ગણ્યો હતો ત્યારે કીધું હતું મેં તમને. ચલો આ આપણી છાપની કિંમત છે, તો ખાસ તમે અહીંયા ધ્યાન રાખજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે. તો હવે P ઓફ x, તો P ઓફ xમાં આપણે 0ની કિંમત મૂકવાના છીએ. ખાસ યાદ રાખજો, પહેલાં આપણે કેટલી મૂકવાના છીએ, 0ની કિંમત. તો P ઓફ x બરાબર પહેલાં કેટલા લખ્યા, 0. હવે n એટલે આપણી પાસે ઘાત હતી. તો જો અહીંયા ઘાત મેં કીધું તો આપણી પાસે ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 4 સિક્કા. અહીંયા વાત કરી હતી n બરાબર સ્મોલ n બરાબર 4. ચલો તો અહીંયા આપણે nની કિંમત મૂકી દીધી. ચલો તો અહીંયા n એટલે કેટલા મળ્યા છે આપણને, 4 મળી ગયા છે. ત્યાર પછી x એટલે કઈ વેલ્યુ થશે, 0. તો અહીંયા આપણી પાસે x કયો છે, 0. તો અહીંયા NCX એટલે n આપણી પાસે 4 છે અને જ્યારે xની કિંમત કેટલી છે, 0 છે. પછી ઇન્ટુ P એટલે 1/2 એ અહીંયા મેં કીધું હતું તમને, અને Q એટલે 1/2. તો સફળતા ને નિષ્ફળતા. ચલો અહીંયા P આપણી પાસે છે ઓલરેડી 1/2 અને 1/2 નિષ્ફળતાય છે અને સફળતાય છે. હવે xની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો તમને જાતે મૂકતા આવડવી જોઈએ, કારણ કે x આપણી પાસે 0 છે. તો જ્યાં જ્યાં x હોય ત્યાં 0 મૂકવાનું. તો x0 અહીંયા મૂકવાનો છે, પછી અહીંયા ઉપર x છે તો ત્યાં 0 મૂકવાનો છે. અને હા n એટલે 4 છે, તો 4માંથી આપણે 0 બાદ કરીએ તો 4 જ વધવાના છે. હવે તમે આની ગણતરી કરો તો 4 ને ભાગ્યા 0, તો 4 ભાગ્યા તમે 0 કરો તો હંમેશા જવાબ કેવો આવે, 4 ભાગ્યા તમે 0 કરો કેલ્સીમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં તમે 4 ભાગ્યા 0 કરજો તો કે 4 ભાગ્યા 0, કારણ કે NC 0 છે એટલે n કેટલા છે, 4 છે. તો 4 ભાગ્યા તમે 0 કરો તો જવાબ હંમેશા કેવો આવે, 0 જ આવે. ત્યાર પછી એકની ઘાત 0 છે, તો એકની ઘાત તમે 0 કરો તો 0નો ગુણાકાર હંમેશા 0 જ થશે, કોઈ દી ગુણાકાર થશે નહીં. પરંતુ હવે જો અહીંયા 4માંથી તમે માઇનસ કરો 0, છેલ્લું સ્ટેપ, 4માંથી -1 કરો એટલે કાંઈ ન વધે તો 4 વધે, એટલે 1/4. અને હા ઉપર 4 ઘાત આવશે. તો એકની તમે ગમે એટલી ઘાત કરો 1 જ રહેશે, એનો કોઈ દી બદલો નહીં થાય. પરંતુ અહીંયા નીચે તમારે જો 2 આપેલા છે, ચલો તો અહીંયા 1/2 છે, પરંતુ 2ની તમારે 4 ઘાત કરવાની છે. તો જો અહીંયા તમને 2ની 4 ઘાત આપેલી છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2ની 4 વાર ઘાત કરજો વિદ્યાર્થી મિત્રો, 2નો ગુણાકાર 4 વાર કરવાનો છે. ચલો ફટાફટ કરજો. એટલે 2નો ગુણાકાર તમે 4 વાર કરશો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આવી રીતે 2 વાર ગુણાકાર 4 વાર કરવાનો છે. ચલો 4 વાર કરશો એટલે તમારો જવાબ તમે બોલી જશો અથવા કોમેન્ટમાં જણાવજો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલો આવે છે જવાબમાં, 16. ચલો 1/16 આપણો જવાબ આવશે. તો જો P ઓફ તમને શું મળ્યું કે P ઓફ 0, તો P ઓફ 0 છે એટલે xની વેલ્યુ પહેલાં 0 હતી,
1/16 મળ્યું છે। પછી આપણે આગળ વાત કરી, હવે આપણે વેલ્યુ લેવાની છે 0, તો 0 લઈ લીધી છે। હવે આપણે અહીંયા 1 લેશું, તો હવે આપણી પાસે 1 છે, 2 છે, 3 છે, 4 છે, આવી રીતે આપણે એક જ સૂત્ર ઉપર મૂકવાનું છે, એટલે આપણને આ ટેબલ છે એ મળી જશે। ચલો, આ જે ટેબલ છે એ તમારે શોધવા માટે પહેલાં ગણતરી કરવી પડશે, અને ગણતરી નંબર છે એ 3 અહીંયા કરાવું છું। નોંધ આખી છે, દ્વિપદી વિતરણનો જે સ્તંભ છે આખો તમને સમજાવું છું। ચલો, કે પી ઓફ એક્સ, પી ઓફ 1, તો પી ઓફ 1 એટલે હવે આપણી પાસે એક્સની વેલ્યુ કેટલી છે? 4 છે। તો જો હવે એન એટલે શું થશે? સિક્કો, તો સિક્કા કેટલા હતા? 4 હતા। પછી સી એટલે કોમ્બિનેશન, હવે એનું કોમ્બિનેશન છે એ કાર્ય કરવાનું છે, એટલે એક્સની વેલ્યુ 1 જ છે। હવે 1/2 તો મૂકી દેવાના, અને એક્સની ઘાત કેટલી હતી? તો કે 1 જ આવશે। શું કામ? કારણ કે આપણી પાસે પી ઓફ 1 જ છે એટલા માટે, અને 1/2 અહીંયા મૂકી દેવાનું છે। એન એટલે કેટલા છે? 4 છે। તો 4માંથી તમારે 1 બાદ કરવાનું છે। ચલો, 4માંથી 1 બાદ કરો તો હવે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 3। ચલો, આટલું તો બધાને ખબર જ હશે। તો હવે તમારે 4/1 કરવાનું છે। જો હવે આનો ગુણાકાર જો અહીંયા C4C1 છે ને, એનું પ્રેક્ટિસ આ રીતે થાય કે 4C1, તો આ રીતે થાય 4/1। તો ચલો, 4/1 કરો, તો 4/1 કરશો તો લગભગ 4 જ આવશે। ચલો, આ ગણતરી સમજાઈ ગઈ। ત્યાર પછી 1ની ઘાત અહીંયા કીધું છે, તો 1ની ઘાત 1 જ થાય, અને 2 એકા 2 જ થશે, એટલે અહીંયા કંઈ ગુણાકાર થશે નહીં। ચલો, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે અહીંયા મેં કીધું તેમ કે 4માંથી તમે 1 બાદ કરો એટલે કેટલા આવે? 3। તો 1નો ગુણાકાર તમે ગમે એટલી વાર કરો 1 જ આવે છે, તો અહીંયા આપણે ડાયરેક્ટલી 1 મૂકી દીધા છે। પરંતુ જો અહીંયા 2નો ગુણાકાર મેં 3 વાર કર્યો, 3 વાર શું કામ કર્યો છે? કે 4માંથી 1 બાદ કરેલું છે, તો 4માંથી 1 બાદ થશે, એટલે તમારે 2નો ગુણાકાર છે એ 3 વાર કરવાનો છે। તો કરજો વિદ્યાર્થી મિત્રો, 2 × 2 × 2 એટલે 8 જવાબ આવશે। અને 8 આવે એનો ગુણાકાર પાછો નીચે હજી જો છેદમાં 2 હતા, તો વળી પાછા 2 કરશો એટલે કેટલા થઈ જશે? 16 થઈ જશે। અને ઉપર આવશે 4 એકા 4, કારણ કે 4નો ગુણાકાર હંમેશા 4 એક હારે કરશો તો 4 જ આવશે, કારણ કે જ્યાં ઉપરનું જે છે એ, તો 4 એકા 4 જ થશે। 4 × 1 અને 1 × 4 કરો તો આવશે। અને નીચે જો આ રીતે હતું કે 2ની પહેલાં કેટલી ઘાત હતી? 3, તો આપણે 2ની ગુણાકાર છે એ 3 વાર કર્યા, 2 × 2 × 2, અને લાસ્ટમાં પાછા 2 વધતા હતા, એ ક્યાં છે? અહીંયા આપેલા છે। ચલો, આઈ હોપ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે। એટલે પી ઓફ 1ની કિંમત કેટલી છે? 4/16 છે। ચલો, નેક્સ્ટ હવે આપણે પી બરાબર કેટલા લેવાના છે? 2। તો જો આ 2 તમને ક્યાંથી આવેલા છે? છાપની સંખ્યા છે। તો હવે તમને બધાને આ ગણતરી હવે આવડી જ ગઈ હશે। આઈ હોપ કે તમને હવે ખબર પડી ગઈ હશે કે ભાઈ એન, તો NCX, તો એન આપણી પાસે કેટલા છે? 4 છે, તો અહીંયા 4 મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો। અને હવે એક્સની વેલ્યુ આપણી પાસે 2 છે, 1/2, અને પાછી અહીંયા ઉપર કેટલી ઘાત કરવાની છે? 2 લેવાની છે, અને 4માંથી તમે 2 બાદ કરો તો વધે કેટલા તમારી પાસે? 2 જ વધે। તો હવે અહીંયા તમારે ગુણાકાર જો અહીંયા બતાવેલો છે કે 4 × 3 અને છેદમાં 2 × 1, તો હવે તમે 4 × 3 કરો એટલે જવાબ આવશે 12, તો 12/2 કરો એટલે આવશે 6। ચલો, અહીંયા મેં તમને ટૂંકમાં ગણતરી બતાવેલી છે, ડાયરેક્ટ કરેલી છે, પરંતુ એટલું તો તમને આવડતું જ હોય છે એટલા માટે। ચલો, હવે અહીંયા તમને ખબર પડી ગઈ હશે। અથવા તો તમે જો 4 તેરીને 12 કેટલા કરો? 2, એટલે આ રીતે કરશો એટલે 6 આવશે ઉપર, અને અહીંયા 6નો ગુણાકાર 1 હારે કરો, વળી પાછો 1 હારે કરો તો 6ના 6 જ આવશે। ત્યાર પછી અહીંયા 2 એકા 2 આવશે, પછી 2 2 કેટલા આવશે? 4, 2 2 કેટલા આવશે? 4। ચલો, તો આ રીતે તમે ગુણાકાર કરો 2 × 4 × 4, એટલે ઓલરેડી તમારો જવાબ છે 16 આવી જશે। ચલો, 2 × 4 × 4 આવી રીતે કરી નાખો એટલે જવાબ આવી જશે। ચલો, બધા લોકોએ ગણતરી કરી લીધી હશે આઈ હોપ। તો ખાસ યાદ રાખજો કે નીચે હંમેશા અંશ તો હવે ફિક્સ જ, છેદમાં હંમેશા 16 જ આવશે, એ ફિક્સ જ થઈ જશે એટલા માટે। ચલો, નેક્સ્ટ હવે આપણે આગળ વધી। ચલો, અહીંયા તો બધાને ખબર પડી ગઈ છે ને? એકવાર ખાસ કે જો 4 - 2 છે, એટલે 4માંથી આપણે 2 બાદ કરી એટલે કેટલા વધે? 2 જ વધે, એટલે 2ની ઘાત જ તમારે કરવાની છે। તો અહીંયા 2 કરેલા છે, અહીંયા 2 કરેલા છે, અને અહીંયા 2 છે। ચલો, નેક્સ્ટ હવે આપણે આગળ વધી। નંબર 4 છે પી ઓફ એક્સ છે, એમાં આપણે 3 મૂકવાના છે। તો હવે આપણે 3 મૂકશું અહીંયા વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણી પાસે અહીંયા 3 આવેલા છે, તો હવે જો અહીંયા આપણે
એન એટલે કેટલા હતા? 4 હતા. અને એક્સની વેલ્યુ કેટલી છે? 3 છે. તો હવે અહીંયા આપણે કરશું 4, 3 અને 2. અને અહીંયા આપણે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે અહીંયા જો કોમન 3 નીકળી જશે, 2 નીકળી જશે. અને હવે 4 ભાગ્યા તો 4ના 4 એમને જ રહેશે. 4નો કોઈ દી એક હારે ભાગાકાર નહીં થાય એટલા માટે. અને નીચે તમે અહીંયા ગુણાકાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વળી પાછા આપણી પાસે તો જો 4માંથી તમે 3 બાદ કરો, 4માંથી 3 બાદ કરો તો 1 જ આવશે. ચલો તો હવે આઈ હોપ કે આ તમને ખબર પડી ગયું હશે. અને ઉપર કાંઈ નથી તો આપણી પાસે કેટલા વધ્યા છે? ઉપર આપણી પાસે વેલ્યુ છે 4 છે. ચલો ઉપર આપણે કેટલા છે? 4 એકા 4 જ થશે. એટલે 4ના છેદમાં વળી પાછા કેટલા કરવાના? 16 કરવાના. અને હવે તો વિદ્યાર્થી મિત્રો રિપીટ જ થઈ જશે, કારણ કે જેમ જેમ આપણે આગળ વધશું એમ પાછી મેથડ છે એ રિપીટ થઈ જશે શરૂઆતની. ચલો નેક્સ્ટ હવે લાસ્ટ સ્ટેપ છે કે પી આપણે એમાં 4 મૂકી. તો જો 4 મૂકી છે તો 4 ભાગ્યા 4 કરો તો 4 ગુણ્યા 3 ગુણ્યા, તો અહીંયા જો ગણતરી કરેલી છે તમને 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને છેદમાં પાછું જો આપણે સંચય આવૃત્તિ મુજબ કરી તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 4 ઉડી જશે. એટલે કાંઈ ન વધે તો પૂરું થઈ જશે. અને ઉપર 1ની 4 ઘાત, તો હવે 1ની ગમે એટલી ઘાત કરો 1 જ રહેશે. અને 2ની તમારે 4 ઘાત અહીંયા નીચે કરેલી છે. અને અહીંયા તમારે કેવું કર્યું છે? 0 કર્યો છે. શું કામ? કારણ કે જો 0 આવી જાય, 4માંથી 4 જાય તો 0. હવે 0નો ગુણાકાર તમે 1 હારે કરો તો 0 થાય અને 2 હારે કરો તો 0 થાય. એટલે આ મેથડમાં જો મેં લીટો મારેલો છે અને અહીંયા મેં લીટો મારેલો છે. એટલે આ જ તમારે પદ લેવાનું છે. 1ના છેદમાં કેટલા છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ રીતે કરશો એટલે તમને 1ના છેદમાં 16 મળી જશે. હવે આ આપણને જેટલી વેલ્યુ મળી છે બોક્સવાળી, તો પહેલેથી બતાવી દઉં છું કે આ પહેલું સ્ટેપ હતું આપણે પી ઓફ એક્સ. પી ઓફ એક્સમાં આપણે 0ની વેલ્યુ કેટલી છે? 1ના છેદમાં 16. ત્યાર પછી હવે પી ઓફ 1માં તો હવે કેટલી છે? તો કે પી ઓફ 1 છે એમાં આપણે 4ના છેદમાં 16 આવ્યું છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો P2. તો P2 આપણી પાસે કેટલા છે? આપણી પાસે 6ના છેદમાં 16 છે. ચલો નેક્સ્ટ એના પછી P3ની કિંમત કેટલી છે? 4ના છેદમાં 16. અને લાસ્ટ વેલ્યુ છે આપણી પાસે જે P4. તો P4ની વેલ્યુ કેટલી છે? 1ના છેદમાં 4. ચલો આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. અને આ જે બોક્સવાળી વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો એ મેં તો આપણે આખી ગણતરી કરાવેલી છે અને અહીંયા લખેલી છે. ચલો હવે આ 3 નંબરનું કોષ્ટક બધાને ખબર પડી ગયું છે. સંભાવના પી ઓફ એક્સ 3 નંબર આપણે જે શોધ્યા છે એ તમે નંબર આપી દેજો એટલે તમને ખબર પડે કે 1ના છેદમાં 16, 4ના છેદમાં 16, 6ના છેદમાં 16, 4ના છેદમાં 16 અને 1ના છેદમાં 16 ક્યાંથી મળ્યા છે એ. કારણ કે આ 4 વાર સિક્કો ઉછાળ્યો હતો એટલા માટે. અને આને બાયનોમિયલ મેથડ કહેવાશે અને દ્વિપદી સંભાવના વિતરણની મેથડ છે એટલે આ ગણવું પડશે. ચલો હવે આ બધાને ગણતરી સમજાઈ ગઈ. હવે 4 નંબર આપણે કઈ રીતે શોધવાના છે એ જોઈ. તો એમાં ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ વેલ્યુ. તો એક્સપેક્ટેડ આવૃત્તિ છે એટલે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી EF કહેવાશે. E અને F. તો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી એટલે કે અપેક્ષિત આવૃત્તિ છે એનું ફોર્મ્યુલા શું છે કે P ઓફ x ઇન્ટુ N. P ઓફ x તો P ઓફ x ઇન્ટુ તો P ઓફ x તો આપણે શોધ્યું વિદ્યાર્થી મિત્રો. અને N તો N એટલે તો આપણી પાસે કુલ છે. કેપિટલ N કેટલો છે આપણી પાસે? 160. ચલો તો હવે તો આ બધું નોર્મલી છે. હવે તો બધાને બધું આવડી જ જશે. હવે કોઈ જાતની ઝાઝી વાર નહીં લાગે. હવે સમ છે એ બસ પૂરો થયો છે એટલા માટે. તો હવે કેલ્સીમાં આપણે જો પહેલાં મેં Nની વેલ્યુ લખી છે, કારણ કે N તમે પહેલાં લખો તોય ચાલે અને પહેલાં X લખો તોય ચાલે, એમાં કાંઈ ગુણાકારમાં ફેર નહીં પડે. તો પહેલાં આપણે 160 ક્યાં લીધા છે? કેપિટલ N. અને ત્યાર પછી પી ઓફ એક્સ છે એ આ 3 નંબરની વેલ્યુ કે ગુણ્યા 1ના છેદમાં 16, પછી ગુણ્યા 4ના છેદમાં 16, ગુણ્યા 6ના છેદમાં 16, પછી ગુણ્યા કેટલા છે? તો કે 4ના છેદમાં 16 અને ગુણ્યા 1ના છેદમાં 16. તો આ રીતે તમને મેં બધી વેલ્યુ બતાવેલી છે. ચલો તો તમે ગણતરી કરી શકો છો. કેલ્સીમાં કરજો પહેલાં. ચલો સૌપ્રથમ બધા લોકો છે કેલ્સીમાં આપણે વેલ્યુ ખબર હોવી જોઈએ કે કઈ વેલ્યુ ક્યાંથી આવી છે એ. ચલો તો બધા લોકોને હવે ખબર પડી ગઈ છે કઈ વેલ્યુ ક્યાંથી આવી છે. ચલો તો હવે આપણે કેપિટલ N. તો કેપિટલ N કેટલા છે? 160 છે. હવે એની સામે આપણે કેટલા મૂકવાના છે કે P ઓફ x. તો આપણે પહેલી વેલ્યુ કેટલી છે? 1ના છેદમાં 16. તો 160 ગુણ્યા 1ના છેદમાં 16. ચલો ગુણાકાર કરજો. 160 ગુણ્યા 1 ભાગ્યા 16 એટલે જવાબ આવશે 10. ચલો પહેલી ગણતરી બધાને આવડી ગઈ હશે. ચલો પહેલો જવાબ 10 આવી જાય છે આપણો. આ 10 છે. ત્યાર પછી તમારે બીજી ગણતરી કરવાની છે. તો હવે ગણતરીમાં કરજો. 160 ગુણ્યા 4 છેદમાં 16 કરવાના છે. તો 160 ગુણ્યા 4 ભાગ્યા 160
ખાલી 16 જ કરવાના છે. ચલો 160 ગુણ્યા 4 અને ભાગ્યા તમે 16 કરજો એટલે જવાબ મળી જશે 40. અને સેમ હવે બધા લોકોને આ ગણતરી જાતે પણ કરી શકો છો, કારણ કે આવડી જશે. 160 ગુણ્યા 6 અને ભાગ્યા કેટલા કરવાના છે 16, એટલે તમારો જવાબ 60 આવી જશે. વળી પાછું 160 ગુણ્યા 4 અને ભાગ્યા તમે 16 કરતો સેમ જવાબ 40 આવી જશે. ચલો આઈ હોપ કે બધાને EF મળી ગયો હશે. EF એટલે નંબર 4. નંબર 4 આપણે કઈ રીતે શોધ્યું બધાને ખબર પડી ગઈ છે. અપેક્ષિત આવૃત્તિ છે એ આપણે જોઈ લીધી છે, એટલે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આપણે કમ્પ્લીટ કરી લીધું છે. અને એ કેના બેઝ ઉપર થયું છે? એ 3 નંબર ઉપર થયું છે. જો 3 નંબર આવડશે ને તો 4 નંબર આવડશે. અને હવે બધું આગળ કરવું છે ટેબલ, તો એ ટેબલ છે આગળ નંબર મુજબ થશે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર છે. આ 5 નંબર કઈ રીતે શોધાશે? તો વિદ્યાર્થી મિત્રો, આ 5 નંબરનું ટેબલ છે એ શોધવું હોય તો O એટલે આપણું કયું છે? નંબર 2 વાળું ટેબલ. તો 2 અહીંયા માઇનસ કરવાનું છે. E એટલે 4. તો બીજામાંથી ચોથું સ્ટેપ બાદ કરવાનું છે. તો જો અહીં નંબર આપી દઉં છું. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર. અને હા, જે લોકોએ પાર્ટ 6નો વિડીયો જોયો હશે એને ખબર જ છે કે આપણે નંબર આપીને સમજાવેલું છે. ચલો તો હવે આપણે અહીંયા તમને બતાવી દઉં છું આગળ. ચલો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર ને 7 નંબર. ચલો તો હવે અહીંયા આપણું આ 2 નંબર છે. O એટલે ક્યાં છે? જો મેં કીધું હતું આને ઓબ્ઝર્વર કહેવાશે. એટલે ફ્રીક્વન્સી કહો તોય ચાલે, આવૃત્તિ કહેશો તોય ચાલશે અને O કહેશો તોય ચાલશે. પણ ઇંગ્લિશમાં જે લોકો છે ને O જ કહેવાશે એટલા માટે. તો જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે. તો હવે તમારી પાસે 14 છે. જો 14માંથી તમારે 10 બાદ કરવાના છે. 10 કયા? તો કે આ 4 નંબર, આ બીજો નંબર અને આ 4 નંબર. આ 2 સ્ટેપને આપણે ધ્યાનમાં લેવાના છે. ચલો 2 નંબર અને 4 નંબર. તો આ 2 સ્ટેપ આપણે ધ્યાનમાં લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 10 છે, અહીંયા 14 છે અને 10 છે. તો 14માંથી તમે 10 બાદ કરજો. 14માંથી તમે 10 બાદ કરશો એટલે 4 મળશે. ચલો જવાબ આવી ગયો. નેક્સ્ટના પછી 30. તો 30માંથી કેટલા તમારે બાદ કરવાના છે? 30માંથી તમે ડાયરેક્ટ 40 બાદ કરો એટલે 10 મળી જશે, પરંતુ માઇનસમાં. પછી 70માંથી તમે 60 બાદ કરો તો પ્લસ 10માં મળશે. એવી રીતે 35માંથી તમે 40 બાદ કરો અને એવી રીતે 11માંથી તમે 10 બાદ કરો. અને હા, આ જે વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો 0 આવી જોઈએ. જો આ તમારો જવાબ 0 નહીં આવે તો દાખલો અહીંથી જ ખોટો થઈ જશે. એટલે 5 નંબરનું કોષ્ટક છે બધા લોકોને ખબર પડી ગઈ છે કે O માઇનસ E એટલે O માઇનસ E. અને હા, આ તમને બધા જે ફોર્મ્યુલામાં મેં કીધા છે, ઓનું ફૂલ ફોર્મ નામે કીધું છે અને એનું ફૂલ ફોર્મ નામે કીધું છે. ઓબ્ઝર્વન વેલ્યુ અને એક્સપેક્ટેડ વેલ્યુ એ આપણે બાદ કરેલી છે. ચલો તો અહીંયા આપણે આ 5મું સ્ટેપ કમ્પ્લીટ થાય છે. હવે 6 નંબરમાં આપણે શું કરવાનું છે? તો આ જે 6થા નંબરનું કોષ્ટક છે, આ જે 6 નંબરનું કોષ્ટક છે એ કઈ રીતે બન્યું છે? આ તમારે 4નો વર્ગ કરવાનો છે. ચોકે 16. 10નો વર્ગ કેટલો થશે? 100. 10નો વર્ગ કેટલો થશે? 100. કારણ કે માઇનસમાં છે એટલે પ્લસમાં ફેરવવાની છે, એટલા માટે સ્ક્વેર કરવો પડે. ચલો અને પછું 25 અને 1 1 1. અને હા, આનો ટોટલ ન કરતા, આ ક્યાંય કામમાં નહીં આવે એટલા માટે. ચલો આઈ હોપ કે આટલું ખબર પડી ગઈ. 6 નંબર પૂરા. હવે આપણે 7 નંબર કરવાના છીએ આગળ વિદ્યાર્થી મિત્રો. 7 નંબરનું સ્ટેપ છે એ કઈ રીતે થશે? આ જે 7મું સ્ટેપ છે એ કઈ રીતે થશે? તો કે એમાં O માઇનસ E સ્ક્વેર, એટલે કે આ જે 5મું સ્ટેપ 6 નંબરનું સ્ટેપ મેળવી તો 6 ભાગ્યા તમારે કરવાનું છે E એટલે એક્સપેક્ટેડ વેલ્યુ. તો એક્સપેક્ટેડ વેલ્યુ 4 નંબરમાં હતી તો 6 ભાગ્યા 4 કરવાના છે એટલે 7 નંબરનું સ્ટેપ મળી જશે. ચલો 6 ભાગ્યા 4. 6 ભાગ્યા 4 એટલે શું? કે આ જે 16 છે એના છેદમાં તમારે 10 લેવાના છે. તો 16ના છેદમાં તમે 10 લેજો એટલે તમને આઈડિયા આવી જશે. ચલો નેક્સ્ટના પછી આપણી પાસે 100 છે. તો 100ના છેદમાં તમારે કેટલા લેવાના? 40. તો 100 ભાગ્યા 40. ચલો 100 ભાગ્યા તમે 40 કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને જવાબ મળશે 2.5. ત્યાર પછી હવે આપણી પાસે 100 છે. એના પછીની વેલ્યુ જોઈએ તો આપણી પાસે 100 છે. તો હવે 100 છે એની સામે એક્સપેક્ટેડ વેલ્યુ કેટલી છે? 60 છે. તો 100 ભાગ્યા તમે 60 કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો તો 100 ભાગ્યા તમે 60 કરશો જવાબ એટલે 1.6666 એવો જ આવશે. એટલે આપણે 3 છકડા લખ્યા છે. અને જો તમે 67 કરી નાખો તોય ચાલે, 1.67 કરી નાખો તો બી ચાલશે, એમાં કંઈ ખોટું નહીં પડે. અને ત્યાર પછી 25 ભાગ્યા 40 કરવાના છે. તો હવે તમને આવડી ગયું છે આ 25 છે અને એના છેદમાં 40 લેવાના છે. ચલો તો આ જે છેદમાં 40 છે એ તમારે લેવાના છે.
ચલો આ કમ્પ્લીટ થઈ જશે અને લાસ્ટમાં 1 તમે 10 કરવાના છે એટલે તમને આ જવાબ મળતો રહેશે. ઓકે ઓકે કહેતા જજો વિદ્યાર્થી મિત્રો. અને હવે તમારાનો સરવાળો કરવાનો છે. આ જે વેલ્યુ મળી છે એ ચલો ફટાફટ 1.6 વત્તા 2.5 વત્તા 1.6 તો તમે સરસર કરી નાખશો તો પણ ચાલશે. પછી 0.625 અને 0.1 એટલે બધાને જવાબ આવશે 6.491. ચલો 6.491 તમારો જવાબ આવી જવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આ નંબરવાળું કોષ્ટક છે એ મેં તમને ઓલરેડી પાઠ નંબર જે 6 છે આપણો વિડીયો 6 છે એમાં મેં બતાવેલો છે અને એ બતાવી દઉં છું તમને કઈ રીતે કોષ્ટકમાં આપણે નંબર દેવાના. આ ટાઈપનો કોષ્ટકવાળો દાખલો એકવાર કરાયો હતો પરંતુ ત્યારે કોઈન છે એ એક જ વાર ઉછાળવામાં આવેલો હતો એટલા માટે. ચલો બધા લોકોને ડાઉટ સોલ્વિંગ થઈ જાય એટલા માટે અહીં બતાવી દઉં છું. જો અહીં મેં નંબર આપેલા હતા કે જ્યારે આ ટાઈપનું ટેબલ બનાવવાનું કે ચલો બધા લોકોને કહી દઉં છું કે આ ટાઈપનું આપણે જો નંબર આપેલો છે 1 નંબર 2 નંબર જો ગ્રીનમાં આપેલું છે 3 નંબર આપેલા છે પછી 4 નંબર આપેલા છે પછી 5 નંબર આપેલા છે 6 નંબર આપેલા છે અને 7 નંબર આપેલા છે. તો આ વિડીયો તમારે ખાસ જોવાનો. આ વિડીયો જોશો તો તમને આવડશે. અને હા અહીંયા આપણને જો સંભાવના નહોતી શોધી કારણ કે અહીંયા આપણે એક જ સિક્કાને 6 વાર ઉછાળવાનો હતો. જ્યારે એક સિક્કાને ઉછાળવાનું કે ત્યારે ગણતરી નહીં થાય. ચલો તો હવે આપણે આગળ ગણી. ચલો આ કોષ્ટક તમારે ખાસ જોઈ લેવું અને વિડીયો જોશો તો વધારે આઈડિયા આવશે. ચલો હવે આ કોલમમાં તમને બધાને અહીંયા નવીનતા ખાલી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સંભાવના શોધવાનું જ હતું, બાકી કોઈ નવીનતા નહોતી. ચલો તો હવે આપણે આ બધા જે નક્કી કરેલા છે સ્ટેપ મૂકી દઈ. હવે આપણે દાખલામાં છે ગણતરી કરવાની છે. ચલો તો હવે આપણે અહીંયા જે દાખલો છે એ પૂર્ણ થઈ જાય છે અને હા લાસ્ટમાં જે 6.491 મળેલા છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મૂકેલા છે કે અહીંયા જવાબ લખેલો છે કે x² c બરાબર 6.491. ચલો આ આપણે લખેલા છે તો ખાસ યાદ રાખજો કે x² c બરાબર 6.491. ચલો આ આપણે લખી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. એ જવાબ આપણને મળ્યો હતો એ બાકી હતો એ. અને હા હવે આ સ્ટેપ છે એ તમારે પ્રેક્ટિકલ છે એટલે આની ગણતરી તમારે બતાવવાની જ રહેશે કારણ કે એના જ માર્ક છે આ દાખલામાં કાંઈ નથી. કોષ્ટક પૂરું થઈ ગયું છે અને જવાબે આવી જ ગયો છે. હવે સ્વતંત્રતાની માત્રા તો અહીંયા નંબર 2 આપણે લખવાનું છે અને એમાં ડિગ્રી ઓફ ફ્રીડમ. તો ડિગ્રી ઓફ ફ્રીડમનું સૂત્ર શું છે n-1. તો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા n છે ને પ્રાપ્તાંકની સંખ્યા છે. હવે અહીંયા કોઈ ભૂલ ન કરતા. ઘણા લોકો અહીંયા સિક્કાની કિંમત લઈ લે છે. સિક્કો કેટલી વાર ઉછરો તો કે 4 વાર. ના આ એ નથી. અહીંયા પ્રાપ્તાંકની સંખ્યા એટલે કોષ્ટકમાં જે 0 આપણને આપેલું હતું 0 1 2 3 અને 4 આજે આપણે છાપની સંખ્યા આપી હતી એ તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો એકવાર બતાવી દઉં છું એટલે જેથી કરીને તમે ભૂલ ન કરો. ચલો એકવાર તમને બતાવી દઉં છું કે જો અહીંયા આપણે જે છે ને એ કિંમત લેવાની છે. તો જો અહીંયા 0 1 2 3 અને 5 તો આ આપણે n કહેવાશે અને ઓલી તો આપણે 4 કોઈ નથી એ સંભાવનાની હતી એટલા માટે. તો એ સંભાવનાની અલગ છે અને ડીએફ વેરિએશનની પણ અલગ છે n. તો બંને n અલગ અલગ છે એટલે ભૂલ ન કરતા. ચલો તો હવે અહીંયા મેં ઓલરેડી તમને બધું લખતો જ જાઉં છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય છે. ચલો સ્વતંત્રતાની માત્રામાં ડિગ્રી ઓફ ફ્રીડમમાં લખ્યું છે કે 5માંથી તમે 1 બાદ કરો ડીએફ કેટલો મળે 4. હવે આ ડીએફ છે આપણે કોષ્ટકમાં જોવાનું છે અને જ્યારે જો આમાં તમને વેલ્યુ ન કે ત્યારે 0.05ની જ વેલ્યુ લેવાની છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારે આ ટાઈપના યુનિટમાં તમારે 0.05માં તમારે હંમેશા વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ચલો આપણે લોગ ટેબલમાં શીખડાવી છીએ બધાને. લોગ ટેબલમાં અહીંયા જો આપણી પાસે 4ની વેલ્યુ કીધી છે તો જો અહીંયા ડીએફ વેરિએશન આપણી પાસે 4 આવ્યો છે તો ડીએફ ચોખ્ખો મળી ગયો આપણને. ચલો 4 નંબર મળી ગયા છે. ચલો હવે લીટી કરતા જાય એમાં 0.5 સુધી જવાનું છે. તો જો 5માં કેટલા આવે તો અહીંયા જો 0.5 લેવાના છે તો 9.488 આવી જાય છે. ચલો બધાને જોતા આવડી ગયું કે ન આવડી ગયું? ચલો અને આ લોગ ટેબલ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે શ્રી ગણેશ ક્લાસીસની, ત્યાંથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો મોસ્ટ ઓફ સમમાં આપી દે છે પરંતુ આ સમમાં મેં પણ નથી લીધું એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે.
ચલો તો હવે અહીંયા આપણે જો લખેલું છે કે x² x² તો t બરાબર ટેબલમાં આપણે જોયું તો 0.05ની જ વેલ્યુ લેવાની છે. તો 0.05ની વેલ્યુ 4માં જોવાની છે અને એનો જવાબ આપણે કેટલો આવ્યો 9.488 અને 5%ની સાર્થકતાની કક્ષાએ ટેબલમાં જોતા એવું આખું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પણ હા, તમારી સમજૂતી માટે મેં લખ્યું છે આ છે એ 5%ની સાર્થકતા વેલ્યુ. તો 0.05 છે આપણી વેલ્યુ હતી અને હા 4 નંબરના ટેબલમાં આપણે જોયું છે. અને હા, લાસ્ટમાં હવે આપણે નક્કી કરવાનું છે. તો આપણને x² મળ્યો. તો જો અહીંયા આપણને બે વસ્તુ મળી ગઈ, x² મળી ગયો છે અને સાથે x²c. તો x²c નો જવાબ આપણને શરૂઆતમાં મળ્યો હતો. x²c છે એ આપણે ટેબલમાં મળે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. x²c કેટલો મળ્યો છે આ. હવે આ જે જવાબ છે એને આપણે અહીંયા લખ્યો છે બીજી રીતે. ચલો તો અહીંયા મેં લખેલો છે, ઓલરેડી રાઉન્ડ કરેલું છે. જો આ રહ્યો કે 4x² અને 4.691. તો હવે આ બેનો ડિફરન્સ બતાવવાનો છે. લાસ્ટમાં તમારે નક્કી કરવાનું છે કે કોણ મોટું છે ને કોણ નાનું છે. ચલો તો હવે લાસ્ટમાં એ લખી કરવાનું છે કે x²c 6.491 એટલે 491 છે. અને આપણે જવાબ છે જો મેં લખી દીધું છે અહીંયા આન્સર, એટલે તમે આઈડિયા આવે કે આ આપણે આન્સરની રકમ લીધી છે કે x²c 6.491 આપણે જવાબમાંની હતી અને x²t એટલે ટેબલ વેલ્યુ. તો ટેબલ વેલ્યુ કેટલી હતી આપણી પાસે 9.488. એ ટેબલ વેલ્યુ અહીંયા મેં લખેલી છે તમારે જાણકારી માટે. હવે અહીંયા આપણે જો નાની કિંમત આવી, હવે મેં તમને આની પહેલાંના વિડીયોમાં કીધું હતું કે x²c જો નાની આવે તો એક્સેપ્ટ કરવાનું છે, મોટી આવે ને જો આનો જવાબ ટૂંકમાં દાખલા તરીકે 9થી મોટો આવ્યો હોત તો આપણે રિજેક્ટ કરત, પરંતુ 9થી નાની આવી છે એટલે આપણે એક્સેપ્ટ કરવાનું છે. તો અહીં લખી નાખવાનું છે H0 ઇઝ એક્સેપ્ટેડ, એટલે કે એનો સ્વીકાર થશે. અને H1 છે એટલે કે આ જે છે બીજું એને આપણે રિજેક્ટ કરવાનું છે, કારણ કે જે નાનું આવે છે ને એને આપણે એક્સેપ્ટ કરવાનું છે એટલા માટે. તો હંમેશા જે એક્સની જે સી નાનું હોવું જોઈએ, કોમ્બિનેશન નાનું હોય ને તો એક્સેપ્ટ કરવાનું, અને કોમ્બિનેશન જો મોટું હોય તો અહીંયા રિજેક્ટ કરી નાખવાનું, તો નીચે એક્સેપ્ટ આવી જાય. ચલો તો હવે અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો આના જેવો દાખલો છે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. તો તમને આખી રકમ છે અહીં બતાવી દઉં છું. અને જે લોકોને ટેબલ જોતું હોય એ લોકો SGCની જે એપ્લિકેશન છે એમાં જોડાઈ જજો. ત્યાં તમને અમુક PDF છે ફ્રીમાં કરાવી આપીશ. અને હા, આની PDF છે એ ટૂંક સમયમાં તમારે કઈ રીતે પરચેસ કરવાની છે એ પણ હું તમને ગાઈડલાઈન આપી દઈશ. ચલો તો આ તમારો પ્રેક્ટિસ સમ છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. કે નંબર 2 છે અહીંયા લખેલું છે કે 4 coins were tossed 160 times and the following result were obtained. હવે ઓપ્ટેન એટલે વિદ્યાર્થી મિત્રો તમારે માહિતી મેળવવાની છે. તો જો મેં ઓબ્ઝર્વર લખ્યું છે અથવા તો ઓપ્ટેન લખો તોય ચાલે છે. અને અહીંયા મેં તમને ગણાવેલો છે એ જ દાખલો આપેલો છે. તો તમારે આ રીતે શોધવાનું છે. અને હા, ખાસ આમાં દ્વિપદી સંભાવના વિતરણ છે એનું તમારે ખાસ દાખલો છે એ સ્ટેપ શોધવાનો છે કે આપણે જે સૂત્ર મૂક્યું હતું એ. તો અહીંયા સૂત્ર પણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્ર. સૂત્ર બેઝ ઉપર તમારે સંભાવના શોધવાની છે. સંભાવના મળશે તે પછી તમારે 4 નંબર 5 નંબર 6 નંબર અને 7 નંબરનું કોષ્ટક કમ્પ્લીટ થશે. તો અહીંયા આપણો આ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય છે. ચલો, જે કાંઈ વિદ્યાર્થી મિત્રોને કોઈને કાંઈ ક્વેરી હોય તો તમે આમાં કહી શકો છો. અને હા, કીપ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ, યુ કેન ઇઝીલી સ્કોર વેલ ઇન ધીસ ટોપિક. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. See you in the next part.